પાછી જે ઓલી હતી એ જ નદી આવી છે. એની એ નદી કંઈક 3-4 વાર આવે આડી. ભાઈ બોર એક નંબર છે ભાઈ. રસ્તો મળવો હોય તો મળે. અને ભાઈ આખો ગીર વિસ્તાર 4 હાલો કાંઈ વાંધો નહીં. અને ભાઈ અહીંયા જંગલી જનાવરની ભાઈ બહુ બીક હોય. ત્યાં આપણે જવાનું છે ઉપર. તો ભાઈ આ વિડીયો હું રસ્તામાં જ ચાલુ કરું છું. તો અત્યારે જઈએ છીએ હનુમાન ગાળા. તો ત્યાંનો કંઈક ઇતિહાસ એવો છે કે ત્યાંથી કંઈક ભેંસ પડી હતી અને જે માલધારી હતો એ કંઈક તેલ માન્યું છે, તેલનો ડબ્બો. તો એ કંઈક ભેંસ હતી બસી ગઈ હતી. તો ત્યાં મંદિર બનાવ્યું અને કાંઈક એવું કંઈક છે. અને ભાઈ એક નંબર લોકેશન છે. વિડીયો મેકીને ક્યાંય જતા નહીં. અમરેલી ખાંભા. તો ભાઈ ખાંભાથી કંઈક 17-18 કિલોમીટર થાય છે. પણ આપણે જવાનું છે આડબીટ. તો ખાંભા નહીં આવે. તો ભાઈ એક ગામ વટી ગયા છીએ અમે. અને હજી 4-5 ગામડા આવશે આડા. તો ભાઈ વિડીયો મેકીને ક્યાંય જતા નહીં. 25 કિલોમીટર દૂર છે. પણ અમે જ્યાંથી નીકળ્યા હતા એટલે અમારા ગામમાંથી 30 જેવું થતું છે. તો અમે અહીંથી અમારું ગામ થાય છે લગભગ 7થી 8 કિલોમીટર. પહેલાં જવું પડશે પેટ્રોલ પુરાવવા. પાણી પાછળ વહી જાય. તો ભાઈ ફાઇનલી પેટ્રોલ ભરાઈ ગયું. અને ભાઈ આ ગામનું નામ છે ત્રાકુડા. તો ભાઈ આની પહેલાંનો વિડીયો તમે જોયો હશે. અહીંથી ગયા હતા સાણા વાટિયા અને અત્યારે જવાનું છે અહીંયાથી. ભાઈ એ વિડીયો તમે જોયો ન હોય તો જોઈ આવજો એકવાર. સાણા વાટિયાનો ડુંગર. આ વિડીયોની પહેલાં જ એ વિડીયો હોય છે. અને ભાઈ રસ્તા કંઈક આવા આવે. ભાઈ રસ્તો બહુ ખરાબ. અને ભાઈ અહીંયા કોકની વાડીમાં વોલ્ટ લીધો છે. કોની છે એ કંઈ ખબર છે નહીં, પણ ઘરી ગયા. થોડીક ગાડી હાંકવી દેશે ભાઈ. અને ભાઈ કાંઈક આવા ગામડા આવે છે આડા. હનુમાન ગાળા નીકળી જવાય ને. તો ભાઈ અમે કાંઈ એક્સેસ કાંઈ ભાર્યું નહોતું. અને ભાઈ રસ્તો ચેક કરો, હાવ ખરાબ. કાંઈ આમાં કાંઈ અમે ભાડું છે ભાઈ. પૂછીને જઈએ છીએ. અમે જ્યારે પણ જઈએ હનુમાન ગાળા તો અહીંથી ન લઈએ. અને ભાઈ અહીંયા કોઈ સામે પણ નથી મળતું. જેને અમે પૂછી કે ભાઈ ક્યાંથી જવાય, ખોદે સડી ગયું છે કામકાજ. રસ્તો મળવો હોય તો મળે, પણ બોર ખાઈ. અને અહીંયા કોકની વાડીમાં ઘરી ગયા છે બોર ખાવા. બોર એક નંબર છે ભાઈ. રસ્તો મળવો હોય તો મળે, નકર કાંઈ નજારો ચેક કરો ભાઈ. અને કોકે મેળો ક્યાં બનાવ્યો દેખાતો હોય તો લીમડા ઉપર. અહીંયા ભાઈ અહીંયા છે બોર. અને પહેલાં મેં 3 વાર કીધું વિડીયોમાં કે હવે ત્યાં ઊભાનું નથી. પણ અમે લગભગ 4 ઠેકાણે હોલ્ટ લીધો હોય છે.
એટલે જેવું આપણે વિચાર્યું હોય ભાઈ એવું થાય નહીં, જે થાય એ થવા દેવાનું. બાકી મહાદેવ હર. પાછો એક રસ્તો આવ્યો છે, કયું ગામ હોય કોને ખબર. તો અહીંની રોનક ચેક કરો. ગીર વિસ્તાર કહેવાય તો એના નજારા કંઈક આવા હોય. અમારું ગીર કહેવાય ભાઈ આ. હવે થોડુંક જ રહ્યું છે અહીંથી, કાંઈક 10 કિલોમીટર. અને ભાઈ ફાઇનલી આવી ગયો છે હાઈવે. અને કંઈક 65 કિલોમીટર રસ્તો આવશે, હાવ ખરાબ. તો આ લાસ્ટ ગામ. અને ભાઈ છેલ્લે કંઈક આવો રસ્તો આવે. ભાઈ આ કહેવાય ડોબા. અને ભાઈ હનુમાન જયંતીની દી અહીંયા થઈ જાય હાવ ભાઈ ટ્રાફિક. તો ગાડીઓ કાંઈ અંદર લઈ જવા દે નહીં વાહન. એટલે આમાં આ વાડીમાં મેકવી પડે. ચાર હાલો, કાંઈ વાંધો નહીં. હા વાંધો નહીં. તો ભાઈ કહે છે કે 4 વાગે વયા આવજો, કારણ કે આમાં બધે ભાઈ જંગલી જનાવરનું ભાઈ બીક હોય બહુ. કેટલા 4 વાગ્યાનું કીધું ને? 4 વાગ્યા. હનુમાનગાળાનો રસ્તો કંઈક આવો છે. અને ભાઈ અહીંયા જંગલી જનાવરની ભાઈ બહુ બીક હોય. મેં તમને ઓલું પાર્કિંગ બતાડ્યું હતું, ત્યાંથી ભાઈ હાલીને જવું પડે 5 કિલોમીટર. આમાં બધે ભાઈ તેથી પબ્લિક જ ન હમાય. અને ભાઈ તમે અહીંયા આવો તો કોઈ પણ જંગલી જનાવર હોય એને ભાઈ શાળા કરવા નહીં, બોર્ડ મારેલું હતું. અને ભાઈ ચેક કરો નજારો ભાઈ, એક નંબર ભાઈ. ત્યાં આપણે જવાનું છે ઉપર. અને ભાઈ અહીંયા પબ્લિક તો હનુમાન જયંતીની દીજ હોય, અત્યારે તો કોઈ ન હોય, પણ તે દી આવવામાં ભાઈ પબ્લિક બહુ વધી જાય. અને ભાઈ પાછી જે ઓલી હતી એ જ નદી આવી છે. એની નદી કંઈક 3-4 વાર આવે આડી. અને ભાઈ રસ્તો હાવ ખરાબ. આ જ નદી છે ભાઈ. અને ફાઇનલી આવી ગયું છે આ છે પાર્કિંગ અહીંનું. તો ભાઈ ગાડી આપણે મૂકી દીધી અહીંયા, ને કંઈક આવો નજારો છે. તો ભાઈ આ વિડીયો કરી છે આપણે અહીંયા પૂરો, કારણ કે અમને કીધું હતું કંઈક 4 વાગે વહી આવજો પાછા, જ્યાં ઓલા ભાઈ મળ્યા હતા ને ગેટે ત્યાં. અને ભાઈ અમને કાંઈ ખબર હતી નહીં કે કેટલા વાગ્યા. તો 4 ને અહીંયા પૂગતા કંઈક અમારે 4:30 વાગી ગયા છે. કારણ કે આમ જઈશું ઉતરવા તો અહીંથી લગભગ 1/2 કિલોમીટર છે. તો જવામાં વાંધો છે એ કે કેમેરાને બધું લઈ લે. તો ભાઈ કેમેરો તો કેમ દેવો. એટલે ભાઈ આ વિડીયો કરું છું હું અહીંયા તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.